તે દૂધ પીધું વિવાસ? તે દૂધ પીધું? ફ્રેન્ડ આ ખોટું બોલે છે વિવાસ, સાચું નથી બોલતો. તમને જણાવી દઉં, જો હજી તો દૂધ તો હજી હવે લઈને આવે, જો હજી દૂધ તો હવે લઈને આવે ઋત્વી, તમે જોઈ શકો છો, પણ આ ખોટું બોલે છે વિવાસ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ તમને જણાવી દઉં, હમણાંથી લગભગ 3 થી 4 દિવસથી બ્લોગ નહોતા આવ્યા, કારણ કે મારે એક્ઝામ હતી અને બીજું કે લાસ્ટ સ્કૂલનો. તો ફ્રેન્ડ તમને એક ન્યૂઝ આપું છું કે મેં છે ને નોકરી છોડી દીધી છે. મારે સ્કૂલમાં નોકરી કરતો હતો એ મેં છોડી દીધી છે. હવે ફક્ત હું ટ્યુશન જ લઈશ. તો ફ્રેન્ડ હવે તમે વિડીયો બને રહેજો. હું ડેલી જ વિડીયો મૂકીશ, હવે દરરોજ વિડીયો આવશે, કારણ કે હવે તો વેકેશન પછી સ્કૂલે પણ નથી, ડેલી વિડીયો આવશે. જો તમને વિવાંશ બતાવું છું, જો વિવાંશ કહે કે મને પપ્પા વ્લોગમાં લાવજો, તમે દેખી શકો છો. જો મારે એના વ્લોગમાં લેવો જ પડે, નકર આવી રીતે ચીકારી પાડે છે. શું કે વિવાંશ? હા, શું કે તે દૂધ પીધું વિવાંશ? તે દૂધ પીધું? ફ્રેન્ડ આ ખોટું બોલે છે વિવાંશ, સાચું નથી બોલતો. તમને જણાવી દઉં, જો હજી તો દૂધ તો હજી હવે લઈને આવે, જો હજી દૂધ તો હવે લઈને આવે ઋત્વી, તમે જોઈ શકો છો, પણ આ ખોટું બોલે છે વિવાંશ. વિવાંશ તે દૂધ પીધું? વિવાંશ એ ઋત્વી જો ખાલી દેખો, એ વિવાંશ તે દૂધ પીધું? તે દૂધ પીધું? જો આ પાડે છે પણ નથી પીધું. જો અબિયાલા ઋત્વી લઈને આવી હતી, તમે દેખી શકો છો. જો આ દૂધ પડ્યું હતું તો અબિયાલા ઋત્વી દૂધ લઈને આવી હતી, તો ખોટું બોલે છે વિવાન. ફ્રેન્ડ તમને જણાવી દઉં, મેં લગભગ સ્કૂલમાં 4.5 વર્ષ નોકરી કરી, એકની એક સ્કૂલમાં. બીજી સ્કૂલ કોઈ સ્કૂલમાં ગયો નથી. હું ખાલી ફક્ત એક જ સ્કૂલમાં હતો ને મેં આવા નોકરી છોડી દીધી હતી. એવી નોકરી તો તમને ખબર કેવી હોય કે ગુલામી જેવી જ હોય, એટલા માટે મને એટલું બધું બિલકુલ ગમતું નહોતું. માત્ર 6 મહિના પહેલાં છોડી હતી, પણ હવે આટલા વર્ષ રહ્યો સ્કૂલમાં આના વિદ્યાર્થીઓના કારણે મેં પછી છોડી ન હતી, તો મેં નોકરી છોડી દીધી હતી. હવે તો હું એટલું રિલેક્સ છું ને. બીજું ફ્રેન્ડ તમને જણાવી, બીજે હું કશે નોકરી નહીં જવાનો. આવતી સાલથી તો ફક્ત અને ફક્ત ટ્યુશન જ સંભાળવાનો છું, કારણ કે મારે ટ્યુશન પર્સનલી હું લેવા જાઉં છું. ક્લાસીસ વધારે હોય છે. હું નોકરી કરવાનો જ નથી ને મારે કરવી પણ નથી. હવે ઘણી ખરી જગ્યાઓ પર મારી પર ફોન આવે તો બીજી સ્કૂલવાળાના કે સાહેબ તમે આવી જાઓ, પણ મેં ના પાડી હતી, કારણ કે મારે બીજે કશે જવું નથી. તો ફ્રેન્ડ તમે વિવાંશને જોઈ શકો છો. જો વિવાંશ હતો, વિવાંશને દૂધ પીવડા બેઠી હતી ઋત્વી. એ ઋત્વી દૂધ પીવે છે વિવાંશ? પીવડા છે? એવી રીતે ના પીવડાવીશ. જો ફ્રેન્ડ તમને જણાવી નાખું, વિવાંશ એમને દૂધ નહીં પીવાય, એના માટે અમારે કાંઈક તો મહેનત કરવી પડશે. તો જો હવે હું એને ઋત્વીને કહું કે ઋત્વી તું મોબાઈલ આપ, એને વિડીયો બતાય, ઊંઘાડતા દૂધ પીવડાય. કદાચ પીવે તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ. બીજું કે ફ્રેન્ડ તમને કહેવું ભૂલી ગયો હતો કે આજ મારી ગાડી બંધ થઈ ગઈ હતી. તો કેમ બંધ થઈ ગઈ હતી? કારણ કે બેટરી બેસી ગઈ હતી. લગભગ 15 થી 20 દાડા સુધી મેં કશે લઈ નહોતો ગયો. એનું કારણ એ છે કે મારે એક્ઝામ હતી હમણાં ટાટ એસની, તો રવિવારે હું અમદાવાદે પણ ગયો હતો. મેં હમણાંથી ગાડી કાઢી જ ન હતી. લગભગ 20 દાડા થઈ ગયા હતા. તો ફ્રેન્ડ હવે અત્યારે એક ભાઈને બોલાવ્યો છે, તો દેખીએ ગાડી ચાલુ થાય છે કે નથી થતી, એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં. તમે વિડીયોમાં બને રહેજો. જો અત્યારે તમને વિવાંશ બતાવું છું, તમે જોઈ શકો છો. તો તાજો શાંતિથી બેઠો હતો. ઋત્વીને હવે મોબાઈલ આપું છું. ઋત્વી હું તો મોબાઈલ આપું, પછી મોબાઈલ બતાવીને દેખજે. જો ફ્રેન્ડ આ મોબાઈલ આપું છું ઋત્વીને. ઋત્વી જો બતાવશે એવા જો કાર્ટૂન બતાવીને દેખીએ વિવાંશ દૂધ પીવે છે કે નથી પીતો. વિવાંશ તે દૂધી પીવાની હો બેટા, આવું નહીં કરવાનું. તું ખોટું બોલે એવું ચાલતું હશે હે? જો વિવાંશ દૂધ પીવે કે નહીં પીતો હું તમને બતાવું છું, તમે દેખજો જરા. જો અત્યારે ઋત્વી કાર્ટૂન કરી આલતી હતી મોબાઈલની અંદર. જો કયો બેસી ગયો, એના કાર્ટૂન જોવું તો સૌથી વધારે ગમે છે, એના લીધે જો અત્યારે કયો બેસી ગયો હતો, તમે જોઈ શકો છો. જો ઋત્વી એના ને પેલા કાર્ટૂન જ બતાવે, બીજું કશું ના બતાવે. એના કાર્ટૂન વધારે ગમે, કે ઊભો થઈ જશે એ. જો ફ્રેન્ડ હવે જો ઋત્વી કાર્ટૂન ચાલુ કર્યું હતું, એ કયો પકડે છે ફ્રેન્ડ. એને મોબાઈલ મેળતા આવડે છે, તમને જણાવી નાખું. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો અત્યારે વિવાંશ દૂધ પીવે છે શાંતિથી બેઠો, નહીં તો નહોતો પીતો. જો અત્યારે એને મોબાઈલ આપ્યો હતો તો દૂધ પીવે છે. ફ્રેન્ડ તમને બીજી એક વાત જણાવી હતી કે ઋત્વી છે ને પાટડી જવાની છે. એ લગભગ આજે જ જવાનું હતું. હું આજે ઋત્વીને પાટડી મૂકવા જ જવાનો હતો ગાડી લઈને, પણ મારી ગાડી તમને ખબર પડી ગઈ હશે કે મેં તમને પહેલાં કીધું કે મારી ગાડી છે ને બંધ પડી ગઈ, એટલે કે બેટરી બે ગઈ, કારણ કે 20 દિવસથી કાઢી નથી, કારણ કે છોકરાઓની પરીક્ષા હતી, પછી મારે પણ એક્ઝામ હતી ટાટેસની, તેના લીધે મેં ગાડી હમણાંથી કાઢી જ ન હતી. તો એના કારણે બેટરી બેસી ગઈ છે. તો અત્યારે એક ભાઈ આવે છે, તો ગાડી ચાલુ કરશે, તો હું તમને બતાવીશ કે ગાડી ચાલુ થાય છે કે નથી થતી. જો કદાચ ગાડી ચાલુ ના થાય તો મારે પછી બેટરી નવી પણ નખાવી પડશે. એ થોડો ખર્ચો આવશે મારે. એમને જણાવી નાખું ઋત્વીને કેમ કેન્સલ થયું. અમે જવાના જ હતા આજે, પણ એમ પપ્પા રહે ને પાટણ આવવાના છે, કારણ કે ઋત્વીના મોટા બાપાના છોકરાને દાખલ કર્યો હતો, તેના ખબર કાઢવા આવવાના છે એમ પપ્પા લોકો. તો એની સાથે જઈશ, એમની સાથે જઈશ ને ઋત્વી, નહીં હવે કે મારે મૂકવા આવવું પડશે હજી? એવું છે એમ? બરાબર. તો ફ્રેન્ડ તમે સાંભળ્યું કે કદાચ ઋત્વી જાય ખરી, ના જાય તો પછી મારે પણ મૂકવા જવી પડે. જો હું મૂકવા જઈશ તો હું તમને બતાવીશ બ્લોગ બનાવીને, કારણ કે અમારે વિચાર એવો છે, જો હું ઋત્વીને મૂકવા જઈશ તો હું કડી પણ જઈશ મારા બાના દર્શન કરવા માટે. તો એમનું મંદિર કઈ જગ્યા છે એ પણ હું તમને બતાવીશ ને એમના હું દર્શને પણ તમને કરાવીશ. કદાચ જઈશ તો, નહીં જઉં તો પછી લેવા તો હું જવાનો છું ઋત્વી, ત્યારે પણ હું તમને બતાવીશ.
તો તમે દેખજો ગમે ત્યારે વિડીયોમાં. જો અત્યારે તમે જોઈ શકો છો, જો અત્યારે ઋત્વીએ મોબાઈલ ખાલી એટલું જતું રહ્યું ને વિડીયો, તો જો વિવાંશ કહેવા મળે કે મમ્મી મોબાઈલ બતાવજે. જો અત્યારે કેવો શાંતિથી બેઠો તો જોઈ જાય છે, તમે જોઈ શકો છો. જો બેઠો અને હવે દૂધ પીતો નથી. કેટલું દૂધ પીધું ઋત્વી આને? હે થોડું પીધું નહીં હજી? જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, હજી થોડુંક દૂધ પીધું તો જોઈ શકો છો તમે. જો અત્યારે જો એને બેસી રહેવું હોય, કારણ કે ઊંઘતા તો દૂધ પીવું પડે ને, એટલે જો તમે જોઈ શકો છો. જોયા હવે નહીં પીવા ઋત્વી, રહેવા દે, મૂકી દેવા સાઈડમાં. હવે નહીં પીવા, થોડુંક જ પીધું હોય ને એવું એમ, કાંઈ વાંધો નહીં. થોડું વિવુ શું કે બેટા? એ વિવુ જય શ્રી કૃષ્ણ બોલજે. લે કરિયાલ લે, બસ કરિયાલ લે, મમ્મીને આપજે, મમ્મી કરિયાલ છે, લે કરિયાલ છે ઋત્વી આના. જો ફ્રેન્ડ એ મારા જોડે આવી ગયો તો કરવા માટે કે મનસા કરિયાલો ને ક્યારે વિડીયો ચાલુ, તો જો ઋત્વે ચાલુ કરિયાલ તો તમે દેખી શકો છો. એ વિવાંશ બોલજે જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ જો હમણાંથી વિવાંશ ક્યું શીખ્યો, તો હું ગમે ત્યાં જય શ્રી કૃષ્ણ કહું તો એને મજા પડી જાય છે ઈ કરવાની. એ વિવુ જય શ્રી કૃષ્ણ બોલજે. વિવાંશ બોલજે જય શ્રી કૃષ્ણ. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો વિવાસને આવું કરું તો મજા પડે. વિવાસ એકવાર બોલજે, એકવાર બોલ, પછી હું તને આપું મોબાઈલ. બોલજે એકવાર જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો વિવો કયો ગોળ ઘૂમે જાય છે, કારણ કે એનો મોબાઈલ લેવો છે, એટલે જો આવી ગયો એના મોબાઈલ જોડે. તમે જોઈ શકો છો અત્યારના છોકરાઓ મોબાઈલને કેવી લટ પડી ગઈ હતી. જો મમ્મી શું કે જો ભજે મમ્મી શું કે. વિવો બોલજે એકવાર બોલજે. કરો રાધે કરો, પછી આપું મોબાઈલ. હેડો રાધે કરો, આપું મોબાઈલ આપું. હેડો પેલા રાધે કરો, રાધે કરો. જો મોબાઈલ બંધ થઈ ગયો, એ હોય જો મોબાઈલ તો બંધ થઈ ગયો. મોબાઈલ બંધ થઈ ગયો વિવાંશ, હવે શું કરીશ? તો બંધ કરી નાખ્યો મોબાઈલ. એ હોય જો મોબાઈલ તો બંધ થઈ ગયો, જો બગાડ નાખે મોબાઈલ. જો એને કે ખબર પડે છે કે મમ્મી જોડે લઈ જવાનો મોબાઈલ. જો મોબાઈલ તો બંધ થઈ ગયો વિવાંશ, હવે શું કરીશ? લો બગી ગયો મોબાઈલ, તો બગાડી દીધો ને, હે ને? જો ફ્રેન્ડ જો એને કેવી ખબર પડે છે, તમે દેખજો જરા. જો અહીંયા એક પેલું આપણે તમને ખબર ફિંગર આપેલું હોય તો કે આવી રીતે જો મારે છે ફિંગર ને ચાલુ કરવાની કોશિશ કરે છે વિવાંશ, કે એને કેવી ખબર પડે કે અહીંયાથી ફિંગર મારો એટલે ચાલુ થાય. જો નહીં થતો વિવાંશ. જો ફ્રેન્ડ કેટલું મગજ છે એનું તમે જોઈ શકો છો, એનું મગજ કેટલું બધું છે. જો એમ કહે છે કે અહીંયા આગળ મૂકો ચાલુ કરો. જો થઈ ગયો ને ચાલુ. તમે જોઈ શકો છો કેટલો હોશિયાર છે, એને કોઈએ શીખવાડી નથી તો એને આવડી ગયું હતું. જો એનો કેવી મજા પડે છે. જો એ આંગળીથી કે જે મોબાઈલ મળે છે સ્ક્રોલ કરીને, જો પાછો મૂક્યો તો જો એ બતાવે છે. ફ્રેન્ડ તમને એક બીજી વાત જણાવી હતી કે મેં જ્યારે નોકરી છોડી ત્યારે મેં સ્કૂલના છોકરાને કીધું કે મેં નોકરી છોડી. ફ્રેન્ડ બધા સ્કૂલના છોકરા શું કહે કે સાહેબ તમે રહી જાઓ, પણ ફ્રેન્ડ મેં ના પાડી હતી, કારણ કે એનું એક જ કારણ હતું કે મારા બીજે ટ્યુશનો લેવા જવાના છે. હું પર્સનલ ટ્યુશને લેવા જાઉં છું, મારા ક્લાસીસ હું એકલો જ અંબારું છું, મારા જોડે બીજું કોઈ નહીં. ઋત્વી આવે છે વિષય લેવા માટે, તો એના લીધે કરીને તો કેટલાક વિદ્યાર્થી તો મારા ટ્યુશનમાં પણ આવવાના છે નેક્સ્ટ ટાઈમ. તો ફ્રેન્ડ હું જ્યારે ટ્યુશન ચાલુ કરીશ તો કયા વિદ્યાર્થીઓ આવવાના છે મારા સ્કૂલમાંથી એ પણ હું તમને બતાવીશ. તમે ગમે ત્યારે દેખજો વિડીયોમાં. તો ફ્રેન્ડ જો તમને અત્યારે બતાવું છું વિવાંશ શું કરે છે. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ત્યાં વિવાંશ બતાવું છું, એ વિવાંશ તો શું કરે છે બેટા? જો વિવાંશને તો આવું કંઈક મળી જાય ત્યાં રમવાની મજા પડી જાય છે. તમે જોઈ શકો છો, જો અત્યારે એના દડો મળી ગયો હતો એના લીધે કરીને. કે વિવાંશ ગાડીમાં જવું જો આ પાડે છે, તમે જોઈ શકો છો. એને પણ કેવી મજા આવે છે ગાડીમાં જવાની. ગાડીમાં જવું હોય તો ગાડીની ચાવી ચો ગઈ? ગાડીની ચાવી તો લેતા આવો, જાઓ ગાડીની ચાવી લેતા આવો. જો ફ્રેન્ડ તમને બતાવું છું, અમે ગાડીની ચાવી મૂકીને ત્યાં જઈ રહ્યો જશે. જો વિવાંશ ગાડીની ચાવી ચોકણા, ગાડીની ચાવી અહીંયા પડીએ. જો ફ્રેન્ડ અમે ગાડીની ચાવી અહીંયા મૂકીએ છીએ, તો જો વિવાંશ બતાવે છે એ જગ્યાએ જઈને ઊભો થઈ ગયો. તો વિવાંશને બધી જ ખબર પડવા માંડી હતી, તમે જોઈ શકો છો. એને ખબર પડી ગઈ કે ગાડીની ચાવી અહીંયા મૂકીએ, ત્યાં જઈને ઊભો થઈ ગયો હતો. એ બાઇક કહેવાય, ચલો ગાડી જોડે જઈએ. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો વિવાંશ બાઇકને પકડે છે અને એવું કે બાઇક લઈને જવાનું, કંઈ ખબર નથી. ગાડીમાં જાય, ચલો આપણે ગાડીમાં જઈએ. એ બાઇક કહેવાય, ગાડીમાં ચલો. ટાટા કહેજે, મમ્મી ટાટા કહેજે છે. ટાટા કહેજે, મમ્મી ટાટા કહેજે ફરીથી. એ નહીં, બહાર પડી ગાડી. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, મારી ગાડી અહીંયા બહાર પડી હતી. મારી ગાડીની બધી સિસ્ટમો બંધ થઈ ગઈ હતી, કારણ કે બેટરી જ બેસી ગઈ હતી એના લીધે. જો ફ્રેન્ડ વિવાસને ખાલી પેલી વાત જવાનું કીધું તો ખબર પડે છે, પેલી વાત જાય છે શાંતિથી ધીમે ધીમે પગ મૂકીને. જ્યાં બેસી જાઓ, ચલો વિવાસ અહીંયા
તો ફ્રેન્ડ જો હવે અમારા ગાડીમાં આવ્યા હતા. જો ફ્રેન્ડ તમને ચાવી બતાવું છું. જો હું ગમે તે બટન દબાવું તો કશું ચાલુ થતું નહીં. તમે જોઈ શકો છો. જો ચાવી તો રેડ થાય છે પણ અહીંયા જો ડિસ્પ્લે પર કશું ચાલુ થતું નથી. તમે જોઈ શકો છો કારણ કે બેટરી બેસી ગઈ હતી. અપ્પુજી જો હું બ્રેક દબાવું છું, અહીંયા પુશ સ્ટાર્ટ બટને પણ દબાવું છું. તમે જોઈ શકો છો. જો પુશ સ્ટાર્ટ બટન મેં દબાવ્યો પણ કશું ચાલુ થતું નથી કારણ કે બેટરી બેસી ગઈ હતી. એના લીધે કરીને જો અત્યારે વિવાંશ જો મારા જોડે આવ્યા તો તમે જોઈ શકો છો. એને પણ મજા પડી જાય છે ગાડીમાં આવવાની. વિવાંશ ચલો આપણે ઘરે જવું હોય ને, ઘરે જવું હોય, ગમી લાગે નહીં ગાડીમાં, ગમી લાગે ને. હા જો વિવાંશ કેવું બોલે છે. હા હવે એના ધીમે ધીમે થોડું થોડું બોલતા આવડી ગયું હતું. એના લીધે કરીને જો વિવાંશ કેવું આ બોલે છે. વિવાંશ ઘરે જવું છે ને આપણે, નહીં ગાડી બગી ગઈ. વિવાંશ આપણી ગાડી બગડી ગઈ, બંધ પડી ગઈ. શું કરી છું હવે અમી કરાવી પડશે નહીં નહીં. તો ફ્રેન્ડ તમે જોયું વિવાંશ આવી રીતે થોડું થોડું બોલ્યા કરે છે. હા ના એવું થોડું થોડું બોલે છે, વધારે તો નથી બોલતો. પણ હવે એને એનો મતલબ એ કે વિવાંશને થોડું થોડું બોલતા આવડી ગયું હતું. તમને જણાવી નાખું આ ગાડી ટોપ મોડલ છે એટલે કે પુશ સ્ટાર્ટ બટન વાળી છે. તો એના લીધે કરીને તો જો મારા સ્ટેરિંગ એ લોક થઈ ગયું. તમને બતાવું છું આ ગાડીનું જો સ્ટેરિંગ એ લોક થઈ ગયું, લગી હલતું નહીં. તમે જોઈ શકો છો. જો તમે અવાજે તમે સાંભળી શકો છો. સ્ટેરિંગ લોક થઈ ગયું હતું. તેના લીધે કરીને કશું બધું જ બંધ થઈ ગયું હતું. તમને ખબર હો કે ટોપ મોડલ હોય તો કે પુશ સ્ટાર્ટ બટન વાળી તો કે આ બટન ચાલુ થાય તો જ બધું ચાલુ થાય. નકર કશું મિરરે નહીં ખુલતો કે કશું જ ચાલુ થતું નથી. તો જો અત્યારે વિવાંશ કાંતિથી મારી વાત સાંભળે છે. તમે જોઈ શકો છો. ચલો વિવાંશ આપણે બહાર જઈએ. નહીં ગરમી લાગે છે ને, આપણે બહાર જતા રહીએ. ચલો આપણે બહાર જતા રહીએ. ગમી થઈ ગયા નહીં, ગમી લાગી ને કોઈ બેટા નહીં. તો ફ્રેન્ડ હવે અમે રાહ દેખીએ છીએ. પેલા ભાઈ કારા આવે છે, ભાઈ અમારી ગાડી ચાલુ કરશે. ભાઈ ગાડી ચાલુ કરશે એટલે હું ને વિવાંશ એક આંટો પણ મારવા જઈશું. કારણ કે હવે ગાડી ચાલુ થઈ જાય તો પછી આપણે બેટરી ના બેસી જાય. એના લીધે કરીને તો હું આંટો પણ મારવા જઈશ. તો એ પણ હું વિડીયોમાં બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિવાંશ તને ગાડી ચલાવતા આવડે છે? કીધે ચલાવજે. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો વિવાંશ આ ગવર્નર પકડ્યું હતું. અત્યારે તો ગવર્નર સ્ટેરિંગ લોક થઈ ગયું એટલે માટે હલાઈ નહીં શકતો. જો કોશિશ કરે છે એ રીતે ચલાવવાની. વિવાંશ હે ચલાવજે. કીધે ચલાવવાની નહીં થતું. કેમ નહીં થતું વિવાંશ? હે નહીં થતું? કેમ નહીં થતું? હે બગડી ગયું, બંધ થઈ ગયું નહીં એ રહ્યું. જો કોશિશ કરે છે પણ નહીં થતો સક્સેસ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારા પપ્પા પેલા ભાઈને લઈને આવ્યા હતા. એ ગાડી દેખવા આવ્યા હતા કે ગાડી કેમ બંધ થઈ ગઈ હતી ને શું થયું હતું બેટરીને. તો હવે જો મેં આગળનું બોનેટ ખોલ્યું હતું તો પેલા ભાઈ જો હવે ખોલે છે. તમે જોઈ શકો છો. જો વિવાંશ પણ આવી ગયો તો મારા પાછળ તમે દેખી શકો છો. જો વિવાંશ બૂમ પાડે છે કે પપ્પા. તો જો ભાઈ મેં એમ કીધું કે વિવાંશ અહીંયા તો જો વિવાંશ પણ આવી ગયો તો એકલો આવી ગયો તો છે ઘરેથી. તમે જોઈ શકો છો. જો પેલા ભાઈ આવ્યા હતા હવે એમના થોડાક ઓજારો સાધન લઈને આવ્યા હતા. કારણ કે બેટરી ચેક કરવી પડે તો જ ખબર પડે કે બેટરીને શું થયું છે. તો જો ફ્રેન્ડ વિવાંશ એકલો ઘરેથી અહીંયા આવી ગયો તો મારી ગાડી જોડે. તમે જોઈ શકો છો. તો પેલા ભાઈ હવે બેટરી ચેક કરે છે કે કેટલા અંદર વોટ ચાલુ છે એટલે કે પાવર કેટલો બતાવે છે એ ચેક કરે છે. તો તમે જોઈ શકો છો. જો પાવર બતાવે છે પણ બહુ ઓછો પાવર બતાવે છે. જેટલો હોવો જોઈએ એટલો નથી. આનો અડધો પણ નથી બતાવતા. તો એના લીધે પેલા ભાઈએ કીધું કે હવે છે ને આ બેટરી તમારે લઈ જવી પડશે તો કે દુકાને અને પછી દેખવી પડશે. જો ચાલુ થાય તો ઠીક, નહીં તો તમારે નવી બેટરી લેવી પડશે. તો ફ્રેન્ડ અહીંયાથી તો ચાલુ કરવી જ પડે. તો એ ભાઈ છે ને એમની બેટરી લઈને આવ્યા હતા. તમે જોઈ શકો છો આ એમની બેટરી હતી એ ભાઈની. તો એ એમની બેટરી લઈને આવ્યા હતા. પછી અહીંયા જોડશે ને એના લીધે કરીને અમે ગાડી ચાલુ કરી નાખી હતી ને પછી દુકાને લઈ ગયા હતા. પછી દુકાનેથી અમે શું કરાયું હતું એ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો પેલા ભાઈ એમના આ રીતે જે સાધનો લઈને આવે છે એ રીતે બેટરીની અંદર ભરાવે છે અને પછી અમારી ગાડીની અંદર જે બેટરી હોય એની ઉપર અર્થિંગ આપે છે. એટલે કે એનીથી તમને ખબર કે ચાલુ થઈ જાય ગાડી. તમે જોઈ શકો છો. જો હું તમને બતાવું છું વિડીયોમાં. જો ભાઈએ એમની બેટરીમાં ભરાયા 2 વાયર ને 2 વાયર અહીંયા આ રીતે ભરાવશે. એટલે કે તમે જોઈ શકો છો. જે આ પકડ હોય છે 2 પકડ એ બાજુ ને 2 પકડ આ બાજુ એ રીતે ભરાવે છે. તમે જોઈ શકો છો. જો બીજા 2 પકડ અહીંયા ભરાવશે એટલે કે પછી આની અંદર અર્થિંગ મળી જાય. તમને ખબર જ હોય. તો એના લીધે પછી મારી ગાડી ચાલુ થઈ ગઈ હતી. હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમે જોઈ શકો છો. જો 2 પકડે ભાઈએ ભરાવી નાખ્યા હતા. હવે ભાઈએ કીધું કે તમે સેલ મારો ગાડીનો. તો જો મેં સેલ મારી નાખ્યો હતો. તો જો ગાડી ચાલુ થઈ ગઈ હતી. તમે જોઈ શકો છો. બધું ગાડીની સિસ્ટમો ચાલુ થઈ ગઈ હતી. કારણ કે બેટરીનો જ પ્રોબ્લેમ હતો. મને ખબર પડી જ ગઈ હતી કે બેટરીનો જ પ્રોબ્લેમ છે એના લીધે કરીને. તો તમે જોઈ શકો છો. એસી પણ ચાલુ થઈ ગયું. બધું અહીંયા ચાલુ થતું જોવા મળે છે. તમે જોઈ શકો છો. જો પેલા ભાઈ હજી અમુરમું કરે છે કે કદાચ તમારે થઈ જાય તો કે હું કોશિશ કરું છું પણ અહીંયાથી થયું ન હતું. મારા પપ્પા પણ ઊભા હતા. તમે જોઈ શકો છો. હું ગાડીની અંદર બેઠો હતો કારણ કે મારે સેલ મારવાનો હતો. એના લીધે કરીને ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી ફ્રેન્ડ એ ભાઈએ અમને એમ કીધું હતું કે તમે 5-1 કિલોમીટર જેટલો આંટો મારજો તો બેટરીમાં જે બેસી ગઈ છે તો એની ચાર્જિંગ થઈ જાય તો ચાલુ થઈ જાય કદાચ. જો પછી કે તમે ગાડી બંધ કરીને સેલ મારજો જો ચાલુ થઈ જાય તો કે ચાલુ થઈ જ જશે.
પણ પછી ગાડી ચાલુ થઈ ન હતી. તો જો હવે અમે પછી બેટરી નખાવવા આવ્યા હતા. તમે જોઈ શકો છો આ પાટણમાં દુકાન આવેલી છે ગુજરાત ડાયનેમા રિપેરિંગ વર્કર. તો મેં અહીંયા આવ્યા હતા બેટરી નખાવવા માટે, કારણ કે બેટરી ડાઉન જ હતી. એ ભાઈએ એમ કીધું કે બેટરી ડાઉન જ છે, તો એના લીધે કરીને જો આ ભાઈ બેટરી કાઢે છે. હવે અમે નવી બેટરી નખાવવાના છે. તો કઈ બેટરી નખાવવાના છે એ પણ હું તમને કહીશ, તમે વિડીયોમાં બને રહેજો. તમે જોઈ શકો છો જો મેં રસ્તામાં ગાડી બંધ થઈ ગઈ હતી ફ્રેન્ડ, તો થોડોક ધક્કો માર્યો હતો ને પછી અહીંયા સીધી લાવી દીધી હતી. તો જો હવે બેટરી કાઢી નાખી હતી, તો અહીંયા બીજી બેટરી નાખશે. ફ્રેન્ડ વિવાંશ અને દાદા પણ મારી સાથે આવ્યા હતા. તો જો વિવાંશ અને દાદા દર્શન કરવા ગયા હતા, હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો જો સામે મંદિર હતું ત્યાં વિવાંશ અને દાદા દર્શન કરવા ગયા હતા. તો જો વિવાંશ અને દાદા પાછા આવે છે, હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો જો વિવાંશ ક્યાં છે, તો કે આરે દાદા જોડે. તમે જોઈ શકો છો જો વિવાંશને પાણી પીવું હતું, તો એના લીધે કરીને દાદાને કહેતો કે દાદા મારે પાણી પીવું છે, તો ભાઈ દાદા એને પાણી પીવડાવ્યું હતું. તો જો હવે દાદા સાથે પાછો આવે છે, તમે જોઈ શકો છો. તો જો આવી રીતે ધીમે ધીમે વિવાંશને તો મજા પડી ગઈ હતી બહાર ફરવાની આવી રીતે, નહીંતર તો અમે ક્યારેય એને બહાર મોકલતા જ નથી. તમે જોઈ શકો છો પહેલી જ વાર વિવાંશ આ રીતે બહાર આવ્યો હતો. તો એ જો આ રીતે બહાર ફર કરતો જોવા મળતો હતો. એના પછી ફ્રેન્ડ જો તમે જોઈ શકો છો અહીંયા બેટરી નાખી દીધી હતી. આ છે એમરોની બેટરી, વોરંટીવાળી હતી. 30 મહિનાની વોરંટી અને 30 મહિનાની ગેરંટી એવી એમને બેટરી નાખી હતી. ફ્રેન્ડ્સ હવે અમે છે ને ગાડી લઈને ઘરે આવી ગયા હતા. બેટરી સરસ નાખી દીધી હતી. લગભગ બેટરી અમને 7,500-8 હજારની પડી હતી, કારણ કે એમરોની કંપનીની નખાઈ હતી. એના કારણે તમે દેખી જશો વિડીયો, તમને ખબર પડી જ હશે. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.